ઓકે, પટેલ એન્ડ પટેલનું પેપર નંબર 2 બેઝિકનું પહેલો એસક્યુ, વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે, વિધાન સાચું છે. નંબર 2, પી ઓફ એક્સ બરાબર તમને એક્સની 3 ઘાત માઇનસમાં એક્સ આપેલું છે અને એવું કીધું છે કે એના વાસ્તવિક શૂન્યોની સંખ્યા 3 છે. ચલો ચેક કરી લઈએ. પી ઓફ એક્સ બરાબર 0, એક્સની 3 ઘાત માઇનસ એક્સમાંથી એક્સ કોમન તરીકે બહાર આવે તો એક્સની 2 ઘાત માઇનસ 1 બચે. ચલો 0 બરાબર એક્સ અને 0 બરાબર એક્સનો વર્ગ માઇનસ 1, બે પદ અલગ અલગ થયા. ચલો આ એક શૂન્ય તો મળી ગયો, એક્સ બરાબર 0. આ -1 ડાબી બાજુ પર જાય તો +1 બરાબર એક્સનો વર્ગ. વર્ગ સામે જઈને વર્ગમૂળ બની જાય બરાબર એક્સ. વર્ગમૂળ 1ની વેલ્યુ, હવે યાદ રાખજો, ક્યારે પણ વર્ગમૂળમાંથી કોઈ પણ સંખ્યા બહાર આવે ને તો એ પ્લસ માઇનસ સ્વરૂપમાં આવે. તો વર્ગમૂળ 1ની વેલ્યુ 1 બરાબર એક્સ. યાદ રાખજો, તમારો જે 1 આવ્યો છે વર્ગમૂળમાંથી નીકળ્યો છે એ પ્લસ માઇનસ સ્વરૂપમાં નીકળ્યો છે. તો એક્સની વેલ્યુ +1 અને એક્સની વેલ્યુ -1. તો કેટલા શૂન્ય મળ્યા? 1, 2 અને 3. 3 શૂન્ય મળ્યા એટલે વિધાન સાચું છે. ચલો ત્યાર પછી સમીકરણ છે 6y + 8 બરાબર 0. ચલો ચેક કરી લઈએ. રકમમાં કીધું છે 6y + 8 બરાબર 0. તો 6y બરાબર +8 જમણી બાજુ પર જાય -8. તો y બરાબર -8/6. હવે તમને એવું કીધેલું છે કે આ વાય અક્ષને સમાંતર હોય, રેખા છે, તો વિધાન ખોટું આવે. બરાબર, વાય અક્ષ પરનો બિંદુ હોય તો વાય અક્ષને તો સમાંતર થાય જ નહીં. સિમ્પલ લોજિક છે. તમે વાય શોધો તો વાય માટે એક્સ અક્ષ પર સમાંતર કહેવાય. અને અહીંયા રકમમાં શું આપ્યું છે? વાય એક્સ આપ્યો છે, એટલે વાય અક્ષને સમાંતર ન થાય, વિધાન ખોટું છે. બરાબર, એક્સ અક્ષને સમાંતર થાય. ચલો ત્યાર પછી રકમમાં ત્રિકોણ એબીસી આપેલું છે. આ એ, આ બી અને આ સી. અને એવું કીધું છે કે એબી ને પી બિંદુમાં અને એસી ને ક્યુ બિંદુમાં છેદે છે. ચાલો આ સમાંતર રેખા થઈ ગઈ. જો અહીંયા લખ્યું છે પીક્યુ સમાંતર બીસી. ચાલો, તમને રકમમાં એપીનું માપ 8 સેમી આપ્યું છે, પીબીનું માપ 12 આપેલું છે, અહીંયા એક્યુ તમને 10 આપેલો છે અને એસી એટલે આખો એસી તમને આપેલો છે 25. ચલો તમારે જોવાનું છે કે પીક્યુ એ બીસીને સમાંતર છે કે નહીં. તો સૂત્ર આપણું એવું બનશે, જો અહીંયા આખો એસી આપેલો છે ને, તેવી રીતના આખો આપણે એ બી શોધી નાખીએ તો 12 અને 8 કેટલા થઈ જાય? 20. તો હવે સૂત્ર નવું બનાવીએ આપણે. એબીના છેદમાં એપી બરાબર
એસીના છેદમાં AQ. યાદ રાખજો, અહીંયા આખો એસી આપેલો છે તો આપણે આખો AB લેવો પડે. તો આખા ABના છેદમાં AP, આખા એસીના છેદમાં AQ. ચલો, ABની વેલ્યુ 20, APની વેલ્યુ 8, એસીની વેલ્યુ 25, AQની વેલ્યુ 10. ચલો સાદુરૂપ આપીએ. 8 દુ 16, પોઈન્ટ 4 વૈધા 0 મૂક્યું તો 40, 8 પચામ 40. તો 20ના છેદમાં 8નો જવાબ આવ્યો 2.5 અને 25ના છેદમાં 10નો જવાબ આવે 2.5. તો બોલો, આ બંને ઇક્વલ આવી ગયા. અને જો આ બંને ઇક્વલ આવે તો એનો મતલબ કે PQ સમાંતર BC વિધાન સાચું કહેવાય. બરાબર, બંને સરખા થઈ ગયા એટલે જવાબ સાચો. ચલો ત્યાર પછીનો સવાલ નંબર 5. x પ્લસ વાય બરાબર કેટલા થાય? ચલો, આ તો ડાયરેક્ટ આકૃતિ પરથી જ મેળવીશું. 2 દુ કેટલા? 4, એટલે વાયની વેલ્યુ 4. 4 પચામ 20, એટલે એક્સની વેલ્યુ 20. ચલો, તમારે એક્સ વત્તા વાય શોધવા કીધું છે. એક્સની વેલ્યુ 20 વત્તા વાયની વેલ્યુ 4. 20 વત્તા 4 કેટલા થઈ જાય? 24. એટલે ઓપ્શન આવશે સી ઓપ્શન. યાદ રાખવાનું, આ બંનેનો ગુણાકાર એટલે તમારો વાય થાય. 2 દુ 4 અને આ બંનેનો ગુણાકાર એટલે તમારો એક્સ કહેવાય. 5 ચોક 20 અને 20 વત્તા 4 કરીએ એટલે 24 થઈ જાય. ચલો, બિંદુ આપેલો છે -2 અને -3. વાય અક્ષથી લંબ અંતર. ચલો, વાય અક્ષથી લંબ અંતર કીધું હોય તો સૂત્ર આવે માનાંકમાં x નો યામ. માનાંકમાં x નો યામ. ચલો, x નો યામ એટલે તમારો હમણાં અહીંયા -2 કહેવાય. તો મૂકી દો માનાંકમાં x નો યામ એટલે -2. ચલો, માનાંકમાં -2 ની કિંમત શું થઈ જાય? +2. યાદ રાખજો, માનાંકમાં કોઈ પણ ઋણ સંખ્યા હોય તો એ પોઝિટિવ બની જાય. પોઝિટિવ તો પોઝિટિવ જ રહેશે, પણ નેગેટિવ વસ્તુ શું બની જાય? પોઝિટિવ. તો જવાબ આવ્યો 2. ઓપ્શન આવશે એ ઓપ્શન. ચલો ત્યાર પછી નંબર 7. રકમમાં કીધું છે બહુલક માઇનસ મધ્યક એટલે z માઇનસ એક્સ બાર બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક m માઇનસ એક્સ બાર. ચલો, આ ઓપ્શનો મૂકીને ચેક કરવાનું છે કે આ ઓપ્શનમાંથી કયો ઓપ્શન આ સૂત્ર બનાવે. આંતર સંબંધનું જે સૂત્ર છે z બરાબર 3m માઇનસ 2x બાર, આ સૂત્ર બનવું જોઈએ. ચલો, તમારે 4 ઓપ્શનમાંથી વેલ્યુ મૂકીને જોઈ લો, આ સૂત્ર જે બનાવે એ તમારો જવાબ. તો એક કામ કરો, હું મૂકી દઉં છું 3 મૂકીને ચેક કરી જો. ચલો 3 મૂકીને ચેક કરીએ. z માઇનસ એક્સ બાર બરાબર 3 કૌંસમાં m માઇનસ એક્સ બાર. ચેક કરી જોવાનું. z માઇનસ એક્સ બાર બરાબર 3 ગુણ્યા m 3m, 3 ગુણ્યા માઇનસ એક્સ બાર 3x બાર. આ માઇનસ એક્સ બાર જમણી બાજુ પર જાય તો પ્લસ એક્સ બાર થઈ જાય. તો 3m માઇનસ 3x બાર અને માઇનસ એક્સ બાર
જમણી બાજુ પર જાય તો પ્લસ એક્સ બાર થઈ જાય. z બરાબર 3m માઇનસ 3x બાર વત્તા એક્સ બાર એટલે માઇનસમાં 2x બાર. -3 માંથી +1 બાદ બાકી એટલે -2 થઈ જાય. એક્સ બાર કોમન છે તો બોલો z બરાબર 3m - 2x બાર આવી ગયું. આ પદ આવી ગયું તમારું. તો બોલો શું મૂકવાથી આવ્યું? તો કે 3 મૂકવાથી આવ્યું. તો ઓપ્શન છે સી ઓપ્શન. ઓકે, આવી રીતના જવાબ લાવવાના તમારે. ચલો ત્યાર પછીનો દાખલો. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના એટલે કે શક્ય ઘટના કહેવાય, સંભાવના 1. ચલો ત્યાર પછી ax² વત્તા bx વત્તા c માં આલ્ફા વત્તા બીટા શૂન્યનો સરવાળાનું સૂત્ર -b/a. બોલો ઓપ્શન એ ઓપ્શન આવશે, -b/a. ચલો લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી? ચલો લીપ વર્ષના કુલ દિવસની વાત કરું તો લીપ વર્ષમાં કુલ દિવસ આવે 366. એમાંથી 364 દિવસ બાદ કરવાના, છેદમાં 7 વાર મૂકી દેવાના. 366 માંથી 364 જાય તો 2, આખાના છેદમાં 7. જવાબ આવ્યો 2/7. યાદ રાખજો, આ જે 364 છે એ 52 અઠવાડિયા ગુણ્યા 7 વાર, આ રીતના બન્યા છે 364. ચલો ત્યાર પછીનો સવાલ. ગુસા 10 અને 15 બરાબર 2a + 1. ગુસા 10 અને 15 બરાબર 2a + 1. ચલો 10 અને 15 નો ગુસા કાઢીએ. 2 × 5 = 10. 15 નો ગુસા કાઢીએ. 3 × 5 = 15. ચલો ગુસ્સા તમે જોવા જઈએ તો બંનેમાં જો સરખું જોવા જાય તો બંનેમાં સરખું 5 દેખાય છે તમને, અને ઘાતમાં જોવા જઈએ તો બંનેની એક એક ઘાત જ કહેવાય. તો 10 અને 15 નો ગુસ્સા આવી ગયો તમારો 5 બરાબર 2a + 1. આ +1 ડાબી બાજુ પર જાય તો -1 બરાબર 2a. 5 માંથી 1 જાય તો 4 બરાબર 2a. ગુણાકારનો 2 છેદમાં જાય તો 4/2 બરાબર a. 2 × 2 = 4. તો ફાઇનલી તમને a બરાબર મળી ગયા 2. તો જવાબ આવશે 2. યાદ રાખજો 10 અને 15 નો પહેલા ગુસા કાઢવાનો, એ ગુસાને બેઠો તમારે મૂકી દેવાનો. ઓકે, ચલો ત્યાર પછીનો દાખલો. p(x) બરાબર x² વત્તા 3x વત્તા 2 નો આલેખ કેવો આવે? બાળકો અહીંયા x² નો સહગુણક 1 કહેવાય. 1 એટલે તમારો ધન કહેવાય. 1 ની વેલ્યુ 1 એટલે તમારા 1 એ એના પ્લેસ પર કહેવાય. બોલો તમારો એ ધનમાં હોય તો તમારો જે વક્ર મળે એ ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે. યાદ રાખજો, તમારો જે જવાબ આવશે એ આવશે ઉપરની તરફ ખુલ્લો પરવલય. કેમ? કારણ કે તમારો જે x² નો સહગુણક 1 છે એ ધનમાં છે. અને યાદ રાખજો a > 0, જો એ તમારો ધનમાં હોય
તો એનો મતલબ કે ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે. જો તમારો એ લેસ ધેન 0 હોય, એનો મતલબ કે એ તમારો ઋણમાં હોય, તો એનો મતલબ એવો થાય કે પરવલય નીચે તરફ મળે. પણ હમણાં સવાલ પ્રમાણે એ તમારો ધનમાં છે, માટે ઉપરની તરફ ખુલ્લો પરવલય મળશે. ત્યાર પછી 13મો સવાલ. ચલો, 17 મીટર લાંબી નીસણની છે. 17 મીટર લાંબી નીસણની છે. નીચેના છેડા દિવાલથી 8 મીટર જેટલી દૂર છે. આ દિવાલથી 8 મીટર દૂર છે. આ દિવાલ છે અને એવું કીધું છે કે નીસરણીનો ઉપરનો છેડો દિવાલને ખાલી જગ્યા મીટરે અડકે. તો તમારે જે શોધવાનું છે એ છે આ દિવાલને ઊંચાઈ એ, બી અને સી. ચલો, પાયથાગોરસનો પ્રમેય વાપરી લો. એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. ચલો, એસીની વેલ્યુ 17 આખાની 2 ઘાત. દિવાલની ઊંચાઈ શોધવાની છે અને બીસી છે 8 આખાનો વર્ગ. 17નો વર્ગ 289. એબીનો વર્ગ 8નો વર્ગ 64 પ્લસ 64 ડાબી બાજુ પર જાય તો માઇનસમાં થઈ જાય, બરાબર એબી સ્ક્વેર. 289 માંથી 64 જાય તો 225 વધે, બરાબર એબી સ્ક્વેર. વર્ગ સામે જઈને વર્ગમૂળ બની જાય. વર્ગમૂળમાં 225 બરાબર એબી. તો ફાઇનલી એબીની વેલ્યુ વર્ગમૂળમાં 225ની વેલ્યુ થઈ જાય 15. તો જવાબ 15 મીટર આવશે. જવાબ આવશે 15 મીટર. ચલો, ત્યાર પછીનો સવાલ. બિંદુ -3 અને -4નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા એકમ થાય. ચલો, કોઈ પણ બિંદુ આપેલો હોય તમને -3 ને -4 નો ઉગમ બિંદુથી અંતર કે ઉગમ બિંદુથી અંતર. તો યાદ રાખો, ઉગમ બિંદુથી અંતરનું સૂત્ર છે આપણી પાસે. સૂત્ર છે એબી બરાબર વર્ગમૂળમાં એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ. ચલો, એક્સની કિંમત આપણે મૂકી દઈશું -3 આખાનો વર્ગ. વાયની કિંમત આપણે મૂકીશું -4. બરાબર, એક્સની વેલ્યુ -3 મૂકો, વાયની વેલ્યુ -4 મૂકો. -3નો વર્ગ +9, -4નો વર્ગ +16. તો એબી બરાબર વર્ગમૂળમાં 16 + 9 એટલે થઈ જાય 25. તો એબી બરાબર વર્ગમૂળમાં 25 એટલે વેલ્યુ બની જાય 5. જવાબ આવશે 5.
ચલો 30 અને 40ની મધ્ય કિંમત કેટલી થાય? તો કે 35. સિમ્પલ લોજિક. 30 અને 40ની એક્ઝેક્ટ વચ્ચે કઈ સંખ્યા આવે? 35 આવે. જો બીજી રીતે વિચારવું હોય તો અધસીમા વત્તા ઉધ્વસીમા આખાના છેદમાં 2. 30 અને 40 70 છેદમાં 2. 35 દો 70. તો આ તમારા પાસે બીજી રીત છે. ઓકે, એક ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન કરો અને બીજી રીત સૂત્રનો ઉપયોગ કરીને પણ કરી શકો છો. ચલો ત્યાર પછીનો 16મો સવાલ, છેલ્લો સવાલ આ પ્રશ્નપત્રનો. એક સમતોલ પાસો ઉછળતા. ચલો સમતોલ પાસા પર ઉછળવાની વાત કરે છે તો એના કુલ પરિણામની સંખ્યા આવે 6. હવે 6 અંક આવશે 1 2 3 4 5 અને 6. હવે એમાં શું કીધું છે? યુગ્મ સંખ્યા મળે તેની સંભાવના કેટલી? યુગ્મ એટલે બેકી સંખ્યા. તો 2 4 અને 6 કેટલી સંખ્યા મળી? 1 2 અને 3. તો જવાબ 3ના છેદમાં 6. અંશ છેદ ઉડાવીએ તો 3 એકા 3 અને 3 દો 6. 3 3 ગયા તો 1ના છેદમાં 2. આ તમારો આન્સર. તો 1ના છેદમાં 2 તમારો જવાબ આવશે. ચાલો આ રીતના બેઝિકનું પેપર નંબર 2 પણ તમારું પતી ગયું.